બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ. વિડીયોની શરૂઆત કરીએ નંબર 1 ઉપર. મોડલ 2013 મેસી ફર્ગ્યુસન 1035 DI. આ ટ્રેક્ટર 2013નું મોડલ છે. ટાયર કન્ડિશન ખૂબ સારી છે ટ્રેક્ટરની, જે તમે ફોટામાં પણ જોઈ શકો છો. એન્જિન લાઇન કંપની ફિટિંગ છે તેમ ભાઈનું કહેવાનું છે. તો જે કોઈ પણ મારા મિત્રને આ મેસી ફર્ગ્યુસન 1035 ચોરસ મોડલ ટ્રેક્ટર, જે એવરેજ પણ ખૂબ સારી એવી આપે છે, જે બધા મિત્રોને ખ્યાલ જ હોય છે, ખરીદવાની ઈચ્છા હોય તો 3,25,000 રૂપિયા કિંમત રાખેલી છે, તેમાં ફેરફાર કરી આપશે. આ જ ભાઈ આગળ આઈસર ટ્રેક્ટર મોડલ 2017નું છે. આઈસર 485, જે રેકાર્ડો એન્જિનમાં ટ્રેક્ટર છે, 45 HPમાં ટ્રેક્ટર આવે છે. ટાયર કન્ડિશન ખૂબ સારી, પાણી વગરનું ટ્રેક્ટર આવે છે, જે હવાના પ્રેશરથી એન્જિનનું ટેમ્પરેચર મેન્ટેન થાય છે. રેડિએટર નથી આવતું આમાં. તો જો કોઈ પણ મારા મિત્રને આ 485 45 HP આઈસર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો. ટ્રેક્ટર ખૂબ સારું છે, સાચવેલું છે અને કિંમત રાખેલી છે 3,70,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે. ત્યારબાદ હજી એક ટ્રેક્ટર છે ભાઈ આગળ, મોડલ 2020નું મેસી ફર્ગ્યુસન 241 DI છે. આ 241 પણ તમને ત્યાં જ જોવા મળશે અને 20નું મોડલ છે. ત્રણે ટ્રેક્ટર એક જ ભાઈ આગળ છે. મેસી ફર્ગ્યુસન 241 છે તે કંપની ફિટિંગ છે. આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે, એક પણ રૂપિયાનો ફોલ્ટ નથી, મહાશક્તિ મોડલમાં છે અને 4,65,000 રૂપિયા કિંમત રાખેલી છે, તેમાં પણ ફેરફાર કરી આપશે. જિલ્લો પાટણ, તાલુકો સરસ્વતી, ગામ ઓઠવામાં તમને ત્રણેય ટ્રેક્ટર જોવા મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 1 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ મહિન્દ્રા સરપંચ મોડલ 2011-12નું છે. મહિન્દ્રા સરપંચ ટ્રેક્ટર છે, જેમાં બેટરી ભાઈ નવી નાખેલી છે, પંખામાં ટચિંગ કામ કરેલું છે, એન્જિન કંપની ફિટિંગ છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે. 295 ટર્બો ટ્રેક્ટર છે, ભાઈને સેલ કરવાનું છે. સરપંચ મોડલ છે અને ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે. એન્જિન કંપની ફિટિંગ છે, હાઇડ્રોલિક ગેરબોક્સ બધું કંપની ફિટિંગ છે. ટચિંગ કામ કલરનું કરેલું છે, કન્ડિશનનું, જે તમે જોઈ શકો છો. ટાયર કન્ડિશન એકદમ ન્યૂ. તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા ટર્બો 295 ટ્રેક્ટર, તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો. કિંમત 2,10,000 રૂપિયા રાખેલી છે, તેમાં ફેરફાર કરી આપશે. જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 2 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ મહિન્દ્રા ટર્બો ટ્રેક્ટર વિશે મેળવી શકો છો. ત્યારબાદ આઈસર ટ્રેક્ટર છે, મોડલ 2007નું છે. આઈસર 380 ટ્રેક્ટર છે, 2007 મોડલ ટ્રેક્ટર, જે ભાઈને સેલ કરવાનું છે. ટ્રેક્ટર કન્ડિશન વાઇઝ ખૂબ સારું છે. ટાયર કન્ડિશન પણ રનિંગ છે, હજુ 50% જેવું ટાયર છે, જે તમે જોઈ શકો છો. એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં, કમ્પ્લીટ રનિંગ કન્ડિશન, કંપની ફિટિંગ ટ્રેક્ટર છે. ભાઈને સેલ કરવાનું છે, વેચવાનું છે. તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આઈસર ટ્રેક્ટર, તો જરૂરથી તમે ભાઈની મુલાકાત કરી શકો છો. પાવરફુલ કન્ડિશન આઈસર 380 ટ્રેક્ટર અને કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની 1,80,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે. જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં વિશાલભાઈ પાસે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 3 ઉપર આપણે વિશાલભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો. ત્યારબાદ મહિન્દ્રા ટ્રેક્ટર છે, મોડલ 2011નું છે. મહિન્દ્રા B275 ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર છે, ભાઈને સેલ કરવાનું છે. ટ્રેક્ટર રનિંગ કન્ડિશન છે, ટાયર રનિંગ કન્ડિશન છે, હાઇડ્રોલિક ગેરબોક્સ, એન્જિન બધું પાવરફુલ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને તમે ફોટા પણ જોઈ શકો છો ટ્રેક્ટરના. હાઇડ્રોલિક વાલ સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને. તો જો કોઈ પણ મારા મિત્ર મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા B275 DI, તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો. મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે અને કિંમત આ B275ની 2,20,000 રૂપિયા રાખેલી છે, તેમાં ફેરફાર કરી આપશે. જોવા મળશે જિલ્લો બોટાદ, ગામ કાનિયાદ, દિનેશભાઈ પાસે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 4 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો. ત્યારબાદ i20 છે, મોડલ 11નું છે, 2011નું હ્યુન્ડાઈ કંપનીની i20, જેમાં ટાયર નવા નાખેલા છે ભાઈએ. CNG પ્લસ પેટ્રોલમાં તમને આ ગાડી જોવા મળી જશે. બેટરી ભાઈ નવી નાખેલી છે, મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે, AC ચાલુ છે. CNG પ્લસ પેટ્રોલમાં ગાડી છે, એવરેજ પણ ખૂબ સારી છે ગાડીની. ગાડીમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી. GJ5 પાર્સિંગ છે, GJ5 પાર્સિંગ અને પાવરફુલ કન્ડિશન ગાડી છે, હ્યુન્ડાઈ કંપનીની i20. જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો 2,10,000 રૂપિયા કિંમત રાખેલી છે, ફેરફાર કરી આપશે. જિલ્લો રાજકોટ, તાલુકો ગોંડલ પ્રોપરમાં તમને આ ગાડી જોવા મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 5 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ કાર વિશે મેળવી શકો છો. ત્યારબાદ
મોડલ 2021નું હીરો કંપનીનું HF ડિલક્સ બાઇક છે. 2021નું મોડલ છે અને ભાઈને સેલ કરવાનું છે. હીરો કંપનીનું HF ડિલક્સ બાઇક પાવરફુલ કન્ડિશનમાં બાઇક છે. એકદમ ન્યૂ કંપની ફિટિંગ બાઇક, જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર. ભાઈને વેચવાનું છે, સેલ કરવાનું છે બાઇક. જો કોઈ પણ મારા મિત્ર અને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ બાઇક, તો આની કિંમત 35,000 રૂપિયા ફિક્સ રાખેલી છે. અને હજી એક બાઇક છે આજભાઈ આગળ, તે પણ HF ડિલક્સ જ છે. 2021નું મોડલ છે. તે રેડ કલરમાં છે, રેડ એન્ડ બ્લેક કોમ્બિનેશન છે. અને જે ફર્સ્ટ હતું પહેલું, તે બ્લુ એન્ડ બ્લેક કોમ્બિનેશનમાં હતું. બંને બાઇક 21ના મોડલ છે. બંને એક જ જગ્યાએ તમને જોવા મળશે અને બંનેની કિંમત ફિક્સ 35,000 રૂપિયા જ રાખેલી છે. બ્લુ એન્ડ બ્લેક લેવું હોય તો પણ 35,000 અને રેડ એન્ડ બ્લેક લેવું હોય તો પણ 35,000 રૂપિયા. તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ફિક્સ 35,000 બાઇક, તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો. જોવા મળશે જિલ્લો મહેસાણા, તાલુકો બેચરાજી પ્રોપરમાં નિજામભાઈ પાસે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 6 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ બાઇકો વિશે મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે, જે તમે જોઈ શકો છો. આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે, જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે. અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે 9263539650. આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે. અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે. અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો. ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે, તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.